નીતિ આયોગના સ્ટેટ સપોર્ટ મિશન અંતર્ગત અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી હાલોલના સંયુક્ત ઉપક્રમે કચ્છના મુખ્ય મથક ભુજમાં શ્રી મુક્તજીવન સ્વામી બાપા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે 28 ફેબ્રુઆરીથી 1 માર્ચ 2026 સુધી પ્રાકૃતિક ખેતી માટે પડકારો અને તકો વિષય પર આયોજિત 2 દિવસીય રાષ્ટ્રીય વર્કશોપનો ગુજરાત અને મહારાષ્ટ્રના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રારંભ કરાવ્યો હતો। રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વૈજ્ઞાનિકો અને ખેડૂતોને સંબોધન કરતા પ્રાકૃતિક ખેતી અપનાવવા પર વિશેષ ભાર મૂક્યો હતો। રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી હવે સમયની અનિવાર્ય માંગ બની ગઈ છે। માનવ જીવનને સુરક્ષિત રાખવા અને ગ્લોબલ વોર્મિંગ જેવી વૈશ્વિક સમસ્યાઓનો પડકાર કરવા પ્રાકૃતિક ખેતી અસરકારક વિકલ્પ છે। રાજ્યપાલશ્રીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવાની અપીલ કરતા જણાવ્યું હતું કે રાસાયણિક ખાતરો, ઝેરી દવાઓ વગેરેના ઉપયોગથી ખેતીની ફળદ્રુપ જમીન ઉજ્જડ બની ગઈ છે। રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વધુ પડતા ઉપયોગથી જમીનનો ઓર્ગેનિક કાર્બન ઘટી રહ્યો છે, જેનાથી પાક ઉત્પાદન ઘટે છે અને કેન્સર જેવી ગંભીર બીમારીઓથી માનવજાત દુઃખી થઈ રહી છે। રાજ્યપાલશ્રીએ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં થઈ રહેલી ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે ગુજરાતમાં 8 લાખ ખેડૂતો રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા છે। પ્રાકૃતિક કૃષિના 5 આયામોને અનુસરીને જ પ્રાકૃતિક ખેતી કરવા રાજ્યપાલશ્રીએ ખેડૂતોને અનુરોધ કર્યો હતો। તેઓએ જીવામૃત, ધન જીવામૃત, આચ્છાદન, વાપસા અને મલ્ટીક્રોપનું અનુસરણ કરવા જણાવ્યું હતું। રાજ્યપાલશ્રીએ વિશ્વાસ અપાવ્યો હતો કે તેઓ સ્વયં પણ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને પ્રાકૃતિક ખેતીમાં કોઈ જ પ્રકારના આર્થિક નુકસાનનો સામનો કરવો પડતો નથી। આ ઉપરાંત પ્રાકૃતિક ખેતીમાં ખેડૂતનો ખર્ચ પણ ઓછો આવે છે। એક દેશી ગાયના પાલનથી જીવામૃત બનાવીને ખેતી કરવાથી જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધે છે। રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતીને સૂક્ષ્મ જીવાણુઓ અને અળસિયાની ખેતી ગણાવી હતી।